ગુજરાતમાં તમે મોટી બહુ વસ્તીનું રક્ષા કરી રહ્યા છો અને રક્ષા કરી રહ્યા છો વાત સાચી સાહેબ વડાપ્રધાન સાહેબ, પણ આ ગુજરાતના ભુવા બધા ગરીબને લૂંટી લીધું છે. ગરીબને લૂંટી લીધું છે. જે ગરીબ ભૂસે મરી ગયું છે ને ભુવાના છોકરા છત્રી ભોજન ખોય છે ને ગરીબના છોકરા મરસું રોટલો ખાઈને હું જોઈએ છે. એટલે તાત્કાળે ભુવાને મારા ઘેર બોલાવવાના છે. 501 રૂપિયા ઇનામ ને છત્રી ભોજન ખવડાવવાનું છે. પણ આના પહેલો દેતવા હળગાવવાનો છે. જે ભૂવો હાસો હશે એને દેતવામથી બહાર નીકળતા પહેલાં કમાન્ડરની સારવાર કરવાની છે. સારવાર કરતા પહેલાં જે દેતવામથી બહાર નીકળતા પહેલાં ભુવાને ગોળી સોડવામાં આવશે. હાસો ભૂવો નહીં બળે, ખરાબ ભૂવો હશે, પૈસા ખાઈ ગયો છે, ઉલડી બહાર પડશે તો એસપી ને કલેક્ટરને મારે માગણી કરવામાં આવી છે. એટલે આને કોઈ સપોર્ટ મળે તો કરજો. મારે 10 કમાન્ડર દોવે છે પણ ભૂવો માટે. પછી વડાપ્રધાન સાહેબ બીજું કોઈ તમે આરી ઉપયોગ ના કરી કહો તો આ ભૂવા ગુજરાતના ભૂવા છે એ પાકિસ્તાનમાં ભૂવા બધા ગુજરાતમાં નાશ્યા બરાબર. તો કેમ કે વસ્તીને બધે લૂંટી લીધું. કોઈ એમ કહે છે કે મારા દાગીના વેચી માર્યા ભૂવા લઈ ગયા. કોઈ એમ કહે છે કે હું અનાજ વેચી મારીને દુઃખ ભૂવાનો ઓળખાયો, પણ તોય દુઃખ મળતું નથી. એટલે ભૂવામાં આપણા છત્રી ભોજન ખોય છે અને ગરીબના છોકરા મરસું રોટલો ખાઈને ઊંઘે છે. એટલે તમારે વડાપ્રધાન ફેર બનવું હોય તો તાત્કાલિક આ ગુજરાતના ભૂવા છે એ બધા કૂવામાં નાહી દેવામાં આવશે. તો તમારે વડાપ્રધાન તમને બનાવવાના છે ફેર. એટલે ઓને સારવાર કરી અને ઓને ભૂવા બજારમાં ફરતા હોય તો ઓને જેલમાં હાથ કડીઓ લગાવવામાં આવશે. એટલે રાખો એટલે